ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે બનાવીશું આપણે બીટ બરફી। શરીરમાં જેને લોહીની પ્રોબ્લેમ હોય છે અને હિમોગ્લોબિન વધારે તેવી બીટ બરફી બનાવશું। આ રીતે તમે બીટ બરફી બનાવશો તો ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે। અને આ બરફીને તમે 1 વીક સુધી સ્ટોર કરીને રાખશો ફ્રીજમાં તો બરફી છે તે બગડશે નહીં। તો સૌપ્રથમ ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈશું। તો ઇન્ગ્રેડિયન્ટ્સમાં 1 વાટકી દૂધ લેવાનું છે અને અડધી વાટકી ખાંડ લેવાની છે। 2 ટેબલસ્પૂન ઘી લીધું છે। 3 ટેબલસ્પૂન ગાર્નિશિંગ માટે પિસ્તા લીધા છે। 3 ટેબલસ્પૂન મિલ્ક પાવડર લેવાનો છે। 2 ટેબલસ્પૂન ફ્રેશ મલાઈ લેવાની છે। 5 થી 6 એલચી લીધી છે, તો એલચીને પહેલાં જ પીસીને રાખી દીધી છે। 3 ટેબલસ્પૂન સૂકા નારિયેળનું છીણ લેવાનું છે। જે પિસ્તા રાખ્યા હતા તે પિસ્તાને કટ કરી લીધા છે। 3 મોટી સાઇઝના બીટ લીધા છે, તો બીટને ધોઈ લૂછી અને બીટની ઉપરની છાલ કાઢી અને ખમણી લેવાની છે અને ખમણીમાં બીટને આ રીતે છીણ કરી લેવાનું છે। તો છીણ વધારે જાડું નથી કરવાનું, બને ત્યાં સુધી આ રીતે ઝીણું જ કરવાનું છે। તો બીટનું છીણ તૈયાર છે, થોડીવાર માટે સાઈડમાં રાખી દઈશું। બરફી બનાવવા માટે ગેસ ચાલુ કરશું, પેન મૂકશું અને પેનને ગરમ થવા દેવાની છે। પેન સારી રીતે ગરમ થઈ જાય તો જે ઘી રાખ્યું હતું તે ઘી નાખવાનું છે અને જે બીટ રાખ્યું હતું છીણીને તે બીટ નાખવાનું છે। બીટ નાખી અને બીટને ઘીમાં 5 મિનિટ સુધી શેકી લેવાનું છે। તો ગેસને મીડિયમ રાખી અને 5 મિનિટ સુધી બીટને હલાવતું રહેવાનું છે। બીટ બળી ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। તો 5 મિનિટ થઈ ગઈ છે। જે 1 વાટકી દૂધ રાખ્યું હતું તે દૂધ નાખવાનું છે। દૂધ નાખી અને દૂધને મિક્સ કરી દેવાનું છે। 3 મિનિટ સુધી હલાવતું રહેવાનું છે। 3 મિનિટમાં જે દૂધ છે તે બધું બળી જશે। તો જે ફ્રેશ મલાઈ રાખી હતી તે ફ્રેશ મલાઈ નાખવાની છે। ઘરે તમારી પાસે જે ફ્રેશ મલાઈ હોય છે તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો અને ઘરે તમારી પાસે ફ્રેશ મલાઈ અવેલેબલ ન હોય તો તમે ક્રીમનો ઉપયોગ પણ કરી શકો છો। તો જે ખાંડ રાખી હતી તે ખાંડ નાખવાની છે। તો મલાઈ અને ખાંડને સારી રીતે મિક્સ કરી દેવાની છે। તો ખાંડ તમે જેટલું ગીડું ખાતા હોય એ પ્રમાણે તમારે ખાંડનો ઉપયોગ વધુ કે ઓછો કરવાનો છે। તો ખાંડ અને મલાઈ છે તે સારી રીતે મિક્સ થઈ ગઈ છે। તો જે મિલ્ક પાવડર રાખ્યો હતો તે મિલ્ક પાવડર નાખવાનો છે। મિલ્ક પાવડર નાખી અને જે સૂકા નારિયેળનું છીણી રાખ્યું હતું તે નાખવાનો છે અને જે એલચી પાવડર રાખ્યો હતો તે એલચી પાવડર નાખવાનો છે। એલચી પાવડર તમે નાખશો તો ટેસ્ટ છે તે બહુ સારો લાગશે। મિલ્ક પાવડર, સૂકા નારિયેળનું છીણ અને એલચી પાવડરને મિક્સ કરી દઈશું અને ગેસને બંધ કરી દેવાનો છે। આ રીતે તમે બરફી બનાવશો તો બરફી છે તે ચીકણી બનશે નહીં અને પેનમાં ચોટશે નહીં। પ્લેટ લેવાની છે અને પ્લેટમાં ઘી લગાવી દેવાનું છે। પ્લેટમાં ઘી લગાવવું જરૂરી છે। પ્લેટમાં તમે ઘી લગાવી દેશો તો બરફીનું મિશ્રણ છે તે પ્લેટમાં ચોટશે નહીં। તો જે બરફીનું મિશ્રણ રાખ્યું હતું તે નાખવાનું છે અને તેને આ રીતે પ્લેટમાં સેટ કરી દેવાનું છે। તો બરફીનું મિશ્રણ છે તે પ્લેટમાં સારી રીતે સેટ થઈ ગયું છે। તો જે ગાર્નિશિંગ માટે પિસ્તા રાખ્યા હતા તે પિસ્તા નાખવાના છે। પિસ્તા નાખી અને પિસ્તાને પણ આ રીતે થોડા પ્રેસ કરી દેવાના છે। એટલે તમે જ્યારે કટ કરશો તો પિસ્તા છે તે બરફીના પીસમાંથી નીકળશે નહીં। બીટ બરફી છે તે બની ગઈ છે। 10 મિનિટ માટે બરફીને ઠંડી થવા દેવાની છે। ઠંડી થઈ જાય તો આ રીતે છરીની મદદથી નાના મોટા પીસ કરી લેવાના છે। નાના કે મોટા તમને જેમ અનુકૂળ આવે એ પ્રમાણે તમારે બરફીના પીસ કરવાના છે। તમે પણ એકવાર આ રીતે બીટ બરફી જરૂર ટ્રાય કરજો અને જો તમે આ રીતે બરફી બનાવી અને તમારી બરફી ટેસ્ટમાં કેવી બની હતી તે મને કોમેન્ટમાં જરૂર કહેજો। કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો જે લોકોને બીટ ના ભાવતી હોય કે જે બીટ ના ખાતા હોય તેને તમે એકવાર આ રીતે બીટ બરફી જરૂર બનાવીને ખવડાવજો। તેને પણ આ બરફી છે તે ટેસ્ટમાં ટેસ્ટી લાગશે। જો તમને બીટ બરફીની રેસીપી સારી લાગી હોય, ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો। સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા હો અને બેલ આઇકન બટનને પ્રેસ ના કર્યું હોય તો બેલ આઇકન બટનને પણ પ્રેસ કરી દેજો અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો। થેન્ક યુ। મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે।